બીજી બાજુ પાટણથી વાત કરીએ, રાધનપુરમાં પણ થોડા વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। રેફરલ હોસ્પિટલના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી। તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે અને કાયમી નિકાલ કરવામાં આવે, હાલ લોકો તેવી માંગ કરી રહ્યા છે। એક સગાને લઈને અને થોડો વરસાદ સામાન્ય વરસાદ પડે તો આટલું પાણી ભરાઈ ગયું છે, એટલે દર્દીઓને આવતા જતા બહુ તકલીફ થાય છે। આ પાણીનો કંઈક નિકાલ કરવા કંઈક કરવું જોઈએ। હાલે ઢેસના અમે પાણી પડી છે, હાલે કોઈ એનો નિકાલ થતો નથી, હાલે મારે તકલીફ ભોગવવી પડે છે। બસ અમે એટલું વિનંતી કરા કે આ પાણીનો નિકાલ જલ્દી થાય। અરવલ્લીથી વધુ સમાચાર। પ્રાથમિક શાળામાં છતના પોપડા પડ્યા છે। માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે। ચાલુ શાળાએ છતના પોપડા પડ્યા। વર્ગખંડમાં બેઠેલા બાળકોનું આબાદ બચાવ થયો છે। આ ઘટના બાદ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। છતની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી। અરવલ્લીથી આ દ્રશ્યો આવી રહ્યા છે। આ મોટી બેદરકારી સામે આવી છે। વર્ગખંડમાં બેઠેલા બાળકોનું જો કે આ ઘટનામાં આબાદ બચાવ થયો છે। ચાલુ શાળામાં જ છતના પોપડા પડ્યા। નસીબની વાત છે કોઈ પણ બાળકને ઈજા નથી પહોંચી। તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે। વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે છતની મરામત કરવાની કામગીરી હાલ હાથ ધરાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હાર્દિક ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતની આ ઘટના અહીંયા સામે આવી છે, નસીબની વાત છે કે બાળકોને કોઈ ઈજા નથી પહોંચી, પરંતુ કોઈ ગંભીર અકસ્માત સર્જાતો જવાબદાર કોણ? ચોક્કસથી હેતવી, જે પ્રકારે વરસાદ પડ્યો હતો ગઈકાલે માલપુર તાલુકામાં અરવલ્લી જિલ્લામાં, જેને લઈને જે માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળા છે કે જ્યાં શાળાની જે છત છે, છતના પોપડા પડ્યા હતા। વર્ગખંડમાં ચાલુ શિક્ષણ દરમિયાન આ પોપડા પડવાની ઘટના બની હતી, પણ સદનસીબે જે બાળકો છે, બાળકોને કોઈ ઈજા પહોંચી નથી, કોઈ મોટી દુર્ઘટના બની ન હતી। પરંતુ આ અંગેનો જે વિડીયો ગ્રામ લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ સ્થળ પર પહોંચી ગયા છે। પરંતુ જ્યારે ઘટના બની ત્યારબાદ જે પોપડા પડ્યા, પોપડાના જે છતના પોપડા પડવાના કારણે જે શિક્ષકો છે એ પણ ગભરાઈ ગયા હતા। ત્યારબાદ બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા અન્ય રૂમમાં કરવામાં આવી હતી। પરંતુ સમજી શકાય છે હેતવી કે શાળાની જે હાલત છે એ ખૂબ જ દયનીય છે। પોપડા તૂટી ચૂક્યા છે, સ્લેબ તૂટી ચૂક્યા છે। આવી સ્થિતિમાં જે બિસ્માર હાલતમાં જે શાળા છે તે નવીન બનાવવાની પણ જે પ્રકારની મંજૂરી મેળવવાની બાકી છે। આ સંજોગોમાં આ પ્રકારની બેદરકારી ન ચલાવી શકાય। ચોમાસું સિઝન છે ત્યારે ગંભીર ઘટના સામે આવતા રહી ગઈ છે, પરંતુ આ ઘટના બાદ તંત્ર સબક શીખે એ જરૂરી છે। જી હેતવી, બિલકુલ આભાર હાર્દિક માહિતી બદલ। આ તરફ વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે। નવાયાર્ડ વિસ્તારમાં આ મોટો ભૂવો પડ્યો છે, જેમાં કાર સમાઈ જાય એટલો મોટો આ ભૂવો છે। 5 દિવસથી ભૂવો પડ્યો છતાં પણ સમારકામ ન કર્યાનો આરોપ લોકો કરી રહ્યા છે। અગાઉ કારેલીબાગ, ખોડિયારનગર, ડભોઈ, વાઘોડિયા રોડ અનેક વિસ્તારોમાં ભૂવા પડી ચૂક્યા હતા, ત્યારે હવે નવાયાર્ડમાં પણ ભૂવો પડ્યો છે। વારંવાર ભૂવા પડતા પ્રી મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ અહીંયા લોકો કરી રહ્યા છે। આ નવાયાર્ડ ભૂખી કાંસની બાજુમાં સ્મશાન છે। મેઇન રોડ પર છેલ્લા 5 દિવસથી ભૂવો પડ્યો છે। ભૂવો એટલા માટે પડ્યો કે જે તે સમયે આ લોકોએ પુરાણ કરીને ખાલી ઉપર રોડ બનાવી દીધો। જો આરસીસી કર્યું હોત તો આ ભૂવો ના પડે। આ નવાયાર્ડ રાજ્યભરમાં આ વખતના ચોમાસાની શરૂઆત સારી અને ધમાકેદાર રહી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। આમ તો વરસાદ જગતના તાત માટે કાચા સોના સમાન મનાય છે, પરંતુ વધુ પડતો વરસાદ એ ખેડૂતો માટે આફત લઈને આવ્યો। આ 3 દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ખેડૂતો વરસાદથી નુકસાન થયું હોવાથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ તબાહી મચાવી દીધી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના ખેડૂતોને નીંદામણની સમસ્યા ઊભી થઈ છે। વરસાદના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન થયું છે। લગભગ તમામ પાક નષ્ટ થઈ ચૂક્યો છે। એટલી મોટી હાલાકી ખેડૂતોના માથે આવે પડી છે। ત્યારે એક બાજુ વરસાદની જગતનો તાત રાહ જોતો હશે, પરંતુ આ જે 3 દ્રશ્યો બતાવી રહ્યા છે, અહીંયા વરસાદે ખેડૂતોના ખેતરમાં તારાજી સર્જી નાખી છે। નવસારીમાં પૂર્ણા નદીમાં પૂર આવતા આ પ્રકારની સ્થિતિ જોવા મળી। રાજકોટના ધોરાજી પંથકમાં પણ નુકસાનની તસવીરો સામે આવી છે, તો જેતપુરથી પણ આવી જ તસવીરો સામે આવી રહી છે।
ભારે વરસાદ અને ત્યારબાદ તોફાની બનેલી નદીઓએ ખેતરોમાં ઊભા પાકનો ખાતમો બોલાવી દીધો છે. નવસારી પંથકના ખેડૂતો પર જાણે કે આભ ફાટી પડ્યું છે. રૌદ્ર બનેલી પૂર્ણા નદીએ કાંઠાના ખેતરોમાં ભારે તબાહી મચાવી છે. જિલ્લાની મુખ્ય જે પાક છે તે ડાંગર અને શેરડી છે. આ સહિત બાગાયતી પાકો અને શાકભાજીના પાકોમાં પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નવસારીમાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. 2004 બાદ પૂર્ણામાં આવેલા આ પૂરે મોટી તારાજી સર્જી નાખી છે. નવસારી શહેર સહિત તાલુકાના 14 ગામોમાં પૂરના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી. ખાસ કરીને પૂર્ણાના જે કાંઠાના ખેતરો છે 10 થી 15 ફૂટ ત્યાં પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. નવસારીમાં કુરેલ ગામને 3 તરફ નદીએ ઘેરી લીધું, જેથી આ ગામની મોટા ભાગની ખેતી એ જમીન પૂર્ણાના કિનારે આવેલી છે અને અંદાજે 100 વીઘાના ખેતરોમાં આ પૂરના પાણી ફરી વળ્યા છે અને જેના કારણે શેરડી, કેળા, કેરીના બાગાયતી પાકને અંદાજે 80% જેટલું નુકસાન પહોંચ્યું છે. જ્યારે શાકભાજીનો પાક તો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તે અમારી પૂર્ણા નદીમાં ભારેથી અતિ ભારે રેલ આવેલ છે. ખેતીઓમાં નુકસાન તો અતિશય છે અત્યારે હાલની દ્રષ્ટિએ, જેમાં કેર, શેરડી, આંબાવાડી, શાકભાજી टोटली खलास कर नाखेलू से टोटली बड्डू पाक. तो उसमें वो मतलब पानी की वजह से जो मतलब रेल आया इसमें सब फसल जमींदोज हो गया, मतलब पूरी ज़मीन अनलेवल हो गई और जो मतलब पाक निकलने वाला था उसका मतलब सब चौपट हो गया. भारे वरसादना कारणे पूर्णा नदी में जे पूरनी परिस्थिति सर्जाई है तेना हिसाबे कुरेलथी लई अने कसबाबर सुधीना गामों जे पाक नुकसानी प्राथमिक तबक्को आव्यो छे तेमां अमारा नवसारी तालुकाना खेतीवाड़ी शाखानी कुल 6 टीमों हाल पाक नुकसानी सर्वेनी कामगीरी माटे कार्यरत है. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં એક બાજુ ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જ્યાં જુઓ ત્યાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે, તો બીજી બાજુ ખેત મજૂરોને વધુ રૂપિયા દેવા છતાં તેઓ કામ પર આવતા નથી અને જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટા સમાન જેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર ઝડપથી સર્વે કરી તેઓને સહાય ચૂકવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તાતની મુશ્કેલીઓનો અંત ક્યારે આવે છે. મજૂરી મળતા નથી અને આમાં ખેતરમાં તો દવાઈ એમ જ નથી, પાણી છે ને ખાડોમાં ધોવી ગયા ખેતરો. વરસાદ અમારે લગભગ તેલંગાણામાં 80 ઇંચ જેવો વરસાદ થઈ ગયો. એટલે અમારે ટ્રેક્ટર કે કોઈ મજૂર કાંઈ હાલે એમ જ નથી ખેતરોમાં, એટલે ના છૂટકે અમે ડાંડા બળદથી ખેતી કરવા ચાલુ કરી છે. રાજકોટના ઉપલેટાની વાત કરીએ, ઉપલેટા અંદરમાં જે રીતે ધોધમાર જે વરસાદ થયો હતો તેને લઈને ખેતરો છે તે પાણી અંદરમાં ગરકાવ થઈ ગયા હતા. આપણે સીધા દ્રશ્યો બધા ચીચોના દ્રશ્યો છે કે અત્યારે ખેડૂત છે તે ખેડૂત ટ્રેક્ટર નથી ચાલી શકતો, એટલો બધો ગાળો ખેતરમાં છે. તેને લઈને અત્યારે ગાડાથી ખેતી કરવામાં આવે છે. જે મજૂર છે તે મજૂર નથી મળતા, 300 થી 400 રૂપિયા દેતા મજૂર નથી મળતા. મૂલીને ગોતવા માટે રાતની મહેનત કરી છતાં અત્યારે પોતાના ઘરનાઓ ખેડૂત પોતે ઘરનાઓ કામ કરી રહ્યા છે, જેને લઈને જે પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે જે ગારો છે ગારાને લઈને ગાડો ચલાવી રહ્યા છે અને કપાસનું જે વાવેતર છે વાવેતર 60% હાથમાં આવશે અને 40% નિષ્ફળ તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા ખેડૂત. પણ છતાં અત્યારે કોઈ જાતના મૂલી નથી મળી શકતા, તેને લઈને ખેડૂત પોતે અત્યારે ગાડો હલાવી અને બળદગાડાથી અત્યારે પોતે સાફ કરી રહ્યા, ખેતર સમૂહ કરી રહ્યા છે. જેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે નુકસાન થયું તેના માટે સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મુના પકાલી, ન્યૂઝ ગુજરાતી, ચિચોર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. મુકાઈ ગયા. પાલનપુર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.
બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ડીસામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. ડીસા રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ડીસા ધાનેરા હાઈવે પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું. ભારે વરસાદના કારણે ધાનેરા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ડીસા ધાનેરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા છે. નેશનલ હાઈવે નંબર 168 પર લક્ઝુરિયસ કારને ટોઈંગ કરવાની ફરજ પડી હતી. અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ હતી. જળપ્રહારને કારણે રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાબકી. ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ખાબકી ગઈ, જેના કારણે ચાલુ વરસાદે ક્રેન દ્વારા તેને બહાર કાઢવામાં આવી. વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતા જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. વડગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર ટાપુમાં ફેરવાયા. વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસામાં પાણી ભરાઈ ગયા. છાપી વિસ્તારમાં બજારોમાં પાણી ફરી વળ્યા. છાપીના મેઇન માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાયા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો વડગામ પણ બેટમાં ફેરવાઈ ગયું. વડગામ પંચાયત કચેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી ભરાતા કર્મચારીઓ અટવાયા. તાલુકા પંચાયતમાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા. વાહનોના પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોના ઘાસચારા તેમજ વાવેલા પાકો પણ પાણીમાં ગરકાવ થયા. ભારે પવન અને વરસાદથી ઘાસચારાના પાકનો સોથ વળી ગયો. પાણીની ભારે તંગી વચ્ચે વડગામ તાલુકામાં પહેલીવાર ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પાલનપુરમાં વરસાદના કારણે દુકાન ધરાશાયી. મોટી બજારમાં આવેલ દુકાન ધરાશાયી. તાત્કાલિક વીજ લાઈન બંધ કરી મીટર કાઢી નખાયું. બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે, જેથી પાણીના પ્રવાહને લઈ દિવાલ ધરાશાયી થઈ. વરસાદને લઈને સ્કૂલના ફરતે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ. બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. વરસાદની સ્થિતિને લઈ ઋષિકેશ પટેલ પહોંચ્યા વિસનગર. પાણી ભરાયા હોય તેવા વિસ્તારોની સમીક્ષા કરી. અંબાજી પંથકમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. સાંજ પડતા તો વરસાદ તૂટી પડ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા રોડ બેટમાં ફેરવાઈ ગયા, જેના પગલે સમગ્ર અંબાજી પાણી થયું. ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના હાઈવે માર્ગ સહિત અન્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. અંબાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા. પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમાં